વિસંવત 2496 માક્ષવદ 11 રવિવાર તારીખ 4/1/70 ના દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનો શ્રી પંચાશિકાય શાસ્ત્રની ગાથા 37 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. પંચાશિકાય શાસ્ત્રના સ્વયં પ્રવચન નંબર 37. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોક્ષ મંગળમ નમાસ્મય સ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વના વિભાવ નિયુત નિરાકાર. પંચાશી કાય એની ગાથા 37 છત્રી થઈ ગઈ. શું ચાલે છે? જે આ જીવ છે, જીવનું જીવપણું સંસારમાં પણ કઈ રીતે જીવપણું છે અને સિદ્ધમાં પણ જીવપણું કઈ રીતે છે એ વાત ચાલે છે. જે આત્મા છે એ સંસારમાં તો એ દ્રવ્ય પ્રાણનું નિમિત્ત અને ભાવ પ્રાણ જે અશુદ્ધ જ્ઞાન દર્શન ને વીર્યના પ્રાણ અશુદ્ધ એ એનું જીવતર છે સંસારમાં. સમજાય છે કાંઈ? પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ અને શાંતિના સ્વભાવથી ભરેલો પદાર્થ એ એનું ખરું જીવનું જીવપણું હોવા છતાં સંસાર દશામાં એ સ્વભાવનો આશ્રય નહીં હોવાથી 5 ઇન્દ્રિય મન વચન ને કાયાની યુગતામાં અને શ્વાસને આયુષની ક્રિયાની યુગતામાં એ જીવે છે. એ અશુદ્ધ પ્રાણથી જીવે છે નિશ્ચયથી, અશુદ્ધ નિશ્ચય. અને 10 પ્રાણ આ જે 5 ઇન્દ્રિય જળ છે એ અસદભૂત એમાં નથી પણ નિમિત્ત રૂપે છે. તેથી અસદભૂત વ્યવહાર નહીંથી 10 પ્રાણથી જીવે એમ વ્યવહારથી કહેવામાં. ત્યારે હવે કે સીધમાં જીવપણું રહે છે કે નહીં? ઇન્દ્રિયો ગઈ, પ્રાણ ગયા બહારના અશુદ્ધતાના. સીધ ભગવાન જયારે મોક્ષ પામે છે આત્મા, ત્યારે તેમાં કઈ જીવપણું રહે છે કે મુક્તિ થાય એટલે જીવનો અભાવ થઈ જાય છે? સમજાણું કાંઈ? સંસારમાં તો પોતાની સત્તા ભિન્ન રાખીને મેલા પુણ્ય પાપના ભાવને અશુદ્ધ પ્રાણપણે જીવવું એ રીતે એની સત્તાનું હોવાપણું રાખી રહ્યો છે. પણ જેણે આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપ છે એવો અંતર આશ્રય કરીને જેને અશુદ્ધતા ટળી ગઈ છે, અશુદ્ધતાથી મુક્તિ થઈ છે, એની મુક્તિમાં શુદ્ધ જીવનું જીવપણું રહે છે. મુક્ત થઈ ગયો એટલે જીવનો અભાવ થઈ ગયો એમ કે છે. સમજાણું કાંઈ? ઓકે, જીવનું જીવપણું તો સિદ્ધમાં પણ રહે છે, મુક્ત થાય છે મલિન ભાવથી. પણ મલિન ભાવના વ્યયમાં નિર્મળ ભગવાન આત્મા પોતાના આનંદ જ્ઞાન દર્શનની પર્યાયપણે ઉપજે છે, સિદ્ધપણે રહે છે, એના ભાવ પ્રાણપણે જીવે છે. એવું જીવપણું મુક્ત દિશામાં પણ રહે છે. સમજાણું કાંઈ? મુક્ત દિશામાં જીવનો અભાવ થઈને કોઈ આત્મા છે પરમેશ્વર એમાં ભળી જાય છે એમ નથી. સમજાણું કાંઈ? તેમ અશુદ્ધતાનો નાશ થયો
માટે જીવના મૂળ ભાવનો નાશ થઈ ગયો અને જીવપણું રહેતું નથી મુક્તમાં, એમ નથી. સમજાય છે કાંઈ? એક 37મી ગાથામાં કહેજો, અહીં જીવનો અભાવથી મુક્તિ છે એ વાતનું ખંડન કર્યું છે. ટીકાનો છેલ્લો શબ્દ પહેલો, સસદ અમધ ઉચ્છેદમ ભવમ અભવમ ચ સુનમ ઇદમ ચ વિનાણમ અવિનાણમ નવી ઝુંઝદી અસદય સ્વભાવે. નીચે હરિગીત, સદભાવ જો નહીં હોય તો ધ્રુવ નાશ ભવ્ય ભવ્યને વિજ્ઞાન વિજ્ઞાન શૂન્ય શૂન્ય કઈ નૈવ ઘટે. મુક્ત દશા થતા આત્માનો આનંદ પ્રગટ થાય છે. મુક્ત મલિન દશાથી થાય છે, પણ વસ્તુના શક્તિને વસ્તુની પર્યાયથી મુક્ત થતો નથી, એમ કે છે. સમજાણું કાયામાં ભગવાન આત્મા મુક્ત થાય છે એટલે કે એની વર્તમાન દશામાં વિકાર અને દુઃખ દશા છે તેનાથી મુક્ત થાય છે. પણ પોતાનો દ્રવ્ય સ્વભાવ, શક્તિ સ્વભાવ અને નિર્મળ આનંદ આદિ પર્યાય સ્વભાવ એ તો એમાં અસ્થિપણે રહે છે. એની વાત છે. પંચાસી કઈ પણ અધ્યાત્મ છે ને એનું જીવનું હોવા પણ અસ્થિકાય છે ને, અસ્થિકાય નું વર્ણન છે ને. છે ભગવાન આત્મા છે કે કેવી રીતે છે કે અનાદિ અનંત દ્રવ્ય તરીકે છે, ગુણ તરીકે પણ અનાદિ અનંત છે, પર્યાયમાં અવસ્થા તરીકે સંસારમાં મલિન પર્યાય તરીકે છે. એ મુક્તમાં મલિનતાના અભાવ રૂપ થઈને નિર્મળતા વિતરાગ આત્માની દશા જે શુદ્ધ સ્વભાવ છે એવું પ્રગટ થઈને જીવપણું રહે છે. ત્યાં એ જીવપણું છે. સમજાણું? અહીં જીવનો અભાવ કેટલા કહે છે કે જીવનો શું, હું જીવ છું આવું સત્તા છે એનો અભાવ થઈ જવો એમને મુક્તિ. દીવો છે, દીવો એમાં ધુમાડો નીકળે, ધુમાડો તો ધુમાડો કાઢવો હોય તો દીવાને ઓલવી નાખવો, એટલે દીવાનો અભાવ તે ધુમાડાનો અભાવ ને પોતાનો પણ અભાવ. સમજાણું કાંઈ? એમ નથી. ભગવાન આત્મામાં જેટલા પુણ્ય ને પાપના વિકલ્પોનું દુઃખ રૂપ ભાવ તે ધૂમ છે, ધુમાડો છે, મેલ છે, દુઃખ છે, સંસાર છે. એને નાશ કરીને કઈ દ્રવ્ય ગુણ ને એની પર્યાય નિર્મળ છે એનો નાશ થતો નથી. નિર્મળ પર્યાય તો નવી ઉત્પન્ન થાય છે, એના અસ્થિ પણ એ રહે છે. ન્યાય સમજાય છે કાંઈ? જો જીવ મુક્ત, એમ કેટલા કે છે ને કે ભાઈ મુક્ત થયો ને એટલે એક બીજા દ્રવ્યમાં ભળી ગયો, અનંત હતી ચીજ એમાં ભળી ગયો એટલે અભાવ થઈ ગયો. એમ મુક્તિ થઈ કે અભાવ થયો? મુક્તિ તો એને કહીએ જે પવિત્રતાને પ્રાપ્તિ કરે અને અપવિત્રતાથી મુક્ત થાય તો તે પવિત્રતાની પ્રાપ્તિની દશાને પ્રાપ્ત થયો અને અપવિત્રતાથી મુક્તિ થઈ. પણ પોતાથી જ મુક્તિ થાય, અભાવ થઈ જાય પછી મુક્તિ કોની? જીવ તો રહ્યો નહીં. સમજાણું કાંઈ?
સંસારમાં દુઃખરૂપ દશાના પોતાની મોજૂદગી જુદી રાખે અને દુઃખની દશા નાશ થઈને મોજૂદગી ગુમાવે, એમનો ન્યાય સમજાય છે કાંઈ? એકલો સંસારમાં ભિન્ન દુઃખથી વેદનમાં દુઃખી થઈને પોતાની સત્તા જુદી રાખે છે. બરાબર છે ને? બીજા પ્રાણી ગમે એટલે પોતાના આનંદને ભૂલી અને વિકારના ભાવને દુઃખને ઉત્પન્ન કરી અને દુઃખના વેદનમાં પણ બીજાની સત્તાથી પોતાની સત્તા જુદી રાખે છે. તો કે છે કે દુઃખના વેદનથી મુક્તિ થઈ ત્યારે એની સત્તા કઈ રહે છે કે નહીં? દુઃખથી મુક્તિ થઈ એટલે જીવની પર્યાયની નિર્મળતાથી પણ મુક્તિ થઈ અને દ્રવ્ય ને ગુણનો પણ ત્યાં અભાવ થઈ ગયો એમ નથી. સમજાય છે કાંઈ? અહીં જીવનો અભાવ તે મુક્તિ છે એ વાતનું ખંડન કર્યું છે. પરમાત્મા સિદ્ધ જયારે આત્મા થાય છે ત્યારે પણ પોતાની હૈયાથી જીવાતી શબ્દ છે ને અહીંયા, જીવનું હોવાપણું કાયમ સિદ્ધમાં પણ રહે છે. સમજાય છે કાંઈ? નિર્મળ આનંદની પર્યાય થઈને તે જીવે છે. આ સંસારી દુઃખી થઈને જીવે છે. એટલો ફેર છે. સમજાણું કાંઈ? પણ એનું જીવનું જીવપણું મુક્તિમાં અભાવ થઈ જાય છે એમ છે. હવે એ જરી લોજિક થી વાત હોય સિદ્ધ કરે છે, જરી ઝીણી તો પડે લોકોને. એવું તત્વ છે સૂક્ષ્મ. જો હોય કે છે કે દ્રવ્ય પણ એ શાશ્વત છે. જો જીવ મુક્તમાં પણ જીવપણે ન હોય તો જીવપણે તો દ્રવ્ય શાશ્વત છે, તો એ શાશ્વતપણું પછી સિદ્ધમાં તો રહ્યું નહીં, એમ બનતો નથી. સમજાય છે કાંઈ? 8 બોલ કે છે 8 ન્યાયથી. પણ હવે આમ રસ્તો જ કોઈ જુદી જાતનો છે ને એ રસ્તે ન ચડે તો એને પકડાય. ઊંધે રસ્તે મારો ઊંધે માથે હાલે જાય છે. પછી કીધું ને ઊંધામાં સુખ માને છે. રાગ અને દ્વેષ આ અમારી ક્રિયા અમે કઈક શુભ પ્રવૃત્તિ કરીએ નહોતા કેતા ભાઈ, શુભ પ્રવૃત્તિ તો કરવી જોઈએ. લોક સંગ્રહ કરવો જોઈએ. લોક એટલે શું, સંગ્રહ એટલે શું, પ્રવૃત્તિ એટલે શું, એ પ્રવૃત્તિ ક્યાં રહેતી છે, કેમ થતી છે, એમ એનું નક્કી કરવું પડશે કે નહીં? એમને ઉગે ઉગે દીધે રાખે એમ ના હાલે. ડાયો કોને કેવો આમાં? દુનિયા એ મોટો ઠરાયો ને કઈક આગો ડાયો થઈ ગયો. જેવી ચીજ છે ને જેવી રીતે અંદર વર્તન ઉલટું અને સુલટું કેમ થાય છે એની ખબર નથી. એને ડાયો કેવો સી રીતે? અહીં તો પાગલ કે છે. 100% ભાઈ સમાધિ સતકમાં તો ભગવાન આચાર કહે છે, હા પ્રભુ તારો સ્વભાવ તો પ્રભુ આનંદ છે ને, અતિન્દ્રિય નિત્યાનંદ છે ને, એ નિત્યાનંદ માંથી નીકળીને પુણ્ય પાપના વિકલ્પો ઉઠાવવા પાગલ કોણ છે? ગેરસાય છે, ગાંડાય છે હો તારી. હોવા વાળો ભગવાન વસ્તુ અસ્થિ રૂપે છે ને, અને અસ્થિ રૂપે સત્તા રૂપે હોવા પણ અસ્થિકાયનું વર્ણન છે ને, તો હોવા પણ ભગવાન આત્મા પોતાના દ્રવ્યપણે હોવા પણ એની દ્રવ્ય એટલે વસ્તુ થઈ. તો પછી એની શક્તિ ને એનો સ્વભાવ એનો ભાવ હોય ને, એનો ભાવ જે છે જ્ઞાન આનંદ આદિ હોવા પણ અસ્થિ ત્રિકાળી છે.
સમજાય છે? એની વર્તમાન પર્યાય એટલે હાલત દિશામાં સ્વભાવની ત્રિકાળતાની સત્તાને ભૂલી અને વર્તમાનના પુણ્યપાપના વિકલ્પની દશાને પોતાની માની એમાં અટકેલું જીવન જે છે એ દુઃખી જીવન છે, પાગલ જીવન છે, અજ્ઞાન જીવન છે. સમજાણું કાંઈ? હા. જ્યારે કે છે કે પાગલપણું મટી અને આત્માને પાગલપણું જાય અને કંઈક થાય કે નહીં એમાં કે પાગલપણું જાય તો અપાગલપણું એટલે પવિત્રતાની દશા પ્રગટ. તો પવિત્રતાની દશા સહિતનું જીવન અસ્થિપણે રહે એને સિદ્ધ દશા કહેવામાં આવે. સમજાણું કાંઈ? ભાઈ આ કઈ વાર્તા નથી કે કથા નથી. જટ દઈને એક રાજા હતો ને રાણી હતી ને રાણી રિયાણી ને રાજા મનાવાઈ ગયો. હું સમજે ઘડી થાય એવું ન્યા થતું હોય છે. ગુલામભાઈ એ વાત ગોઠવી દે. ગુલામભાઈ ન્યા નો થાય હે ખુશી થાય પણ થાય નહીં. એમાં ગોઠવણી આમથી આમ એવી કરે ને અંદરથી અને આમ મનાવી પછી આમ થયું પછી આમ કર્યું પછી પેલી દાસી મોકલી ને દાસીએ કીધું આમ તો એનું ન સમજી ત્યારે પછી દાઈ બાઈને મોકલી આમ કર્યું તો એવી વાત ને લડાવે તો ઓલાને ઘડીકમાં બહાર નીકળવું ન ગોઠે વાંચતા વાંચતા હે એ તો અજ્ઞાની ને પાગલ ને પાગલપણે સારું છે ને એમાં શું છે? એ વૃત્તિ હજી એની વસ્તુ કોણ છે બાપા ભાઈ? અહીં તો સીધ પરમાત્મા થાય છે આ આત્મા. ત્યારે કે છે કે ત્યાં જીવ પણ જીવ રહે છે કે નથી રહેતો કે પોતાની સત્તાને ગુમાવે એનું નામ સિદ્ધ અને મુક્તિ કહેવાય છે. અટણીજી અરે એને સતપણાનો વાસ્તવિક શું ભાવ છે એવો એને કોઈ બી અનંતકાળમાં સ્વસન્મુખ થઈને નિર્ણય કર્યો જ નથી. બાકીના જીવન શું જીવન સમજાણું કે છે કે આત્મા સંસાર દશામાં સંસરણ એટલે સંસાર એટલે સંસાર ક્યાં રહેતો હોય છે જીવમાં? કઈ બાયડી છોકરા ને કુટુંબ ને કર્મની કઈ સંસાર નથી. સંસાર તો એને કહેવાય છે કે ભગવાન આત્મા જ્ઞાન ને આનંદનો સચ્ચિદાનંદ સ્વભાવ વાળો તત્વ એમાંથી ખસીને શુભ ને અશુભ રાગમાં મારા છે એમાં જે આવે છે એવો જે મિથ્યાત ભાવ એને ભગવાન સંસાર કહે છે. જીવનો સંસાર જીવની દશામાં હોય છે. જીવની ભૂલ જીવથી જુદી બીજામાં હોતી નથી. સમજાણું કાંઈ? જીવનો સંસાર કહો કે ભૂલ કહો એ ભગવાન આત્માની દશામાં એની ભૂલ રહે છે. વસ્તુમાં ભૂલ નથી. ભૂલ એ વાસ્તવિક સ્વરૂપ હોઈ શકે નહીં. ભૂલ એ કૃત્રિમ વિકૃત દશા છે. ભગવાન આત્મા અકૃત્રિમ અણકરાયેલો દ્રવ્યગુણ સ્વભાવનો પિંડ જે છે એ તો તદ્દન ત્રિકાળ ધ્રુવ શુદ્ધ છે. એ કરાયેલો નથી, તેમ તેમાં ભૂલ નથી અને તેમ તેમાં મેલ નથી. પણ તે દ્રવ્ય સ્વભાવ અને ગુણ સ્વભાવ ત્રિકાળી એનું લક્ષ્ય નથી અને વર્તમાન જ્ઞાનનો ઉઘાડતી ઇન્દ્રિયના લક્ષ્ય ઉપર જાય છે. તેથી તેટલાને પોતાનું માનીને ત્યાં મિથ્યાત ભાવને ઉત્પન્ન કરી
એ જીવે મિથ્યા ભાવના જીવને જીવે છે. એ એની સંસાર દશા છે, એ એની દુઃખ દશા છે. સમજાય છે કાંઈ? આ કરોડોપતિઓ કહેવાય, અબજોપતિઓ કહેવાય, રૂપાણા શરીર, બાયડ્યું, ઇન્દ્રાણી જેવ્યું, એ બધા માનતા હોય કે અમે સુખી છીએ. મૂંઢમાં મૂંઢ મોટા દુઃખી છે. હે દુનિયાથી તો સત તો જુદું જ હોય ને, અસત્ય થી તો સત જુદી જાત હોય. ભગવાન આત્મા અરે નિજ નિધિને ભૂલી, અનાદિનો નિજ નિધિ પણ અનાદિની છે અને એને ભૂલેલો ભાવ પણ અનાદિનો છે. સમજાય છે કાંઈ? એ ભૂલેલો એટલે હું રાગ છું, પુણ્ય છું, પાપ છું, શરીર છું, બાયડી છું, છોકરા છું, દેશ મારો, આપ ધૂળ મારી, આપ દેશનો સંગ્રહ કરો, દેશનું રક્ષણ, લોકનું કલ્યાણ કરો. ભારતી લોક એટલે શું, કલ્યાણ એટલે શું? લોકમાં શું થાય તો એને કલ્યાણ થયું કહેવાય? ગરીબ એટલે શું, એની વ્યાખ્યા શું? ગરીબની વ્યાખ્યા શું? પૈસા નથી તે ગરીબ, એમ વ્યાખ્યા તો પૈસા નથી એની કેટલી સંખ્યા નથી એટલે ગરીબ, કેટલી સંખ્યા નથી તેને ગરીબ કહેવો. ખાવા પીવાના રજકણો ધૂળ મળે એટલે ગરીબ થઈ તવંગ થઈ ગયો, અને રજકણો ન મળે માટે ગરીબ થઈ ગયો, એ ક્યાંની વ્યાખ્યા? સમજાય છે કાંઈ? આગેવાન એટલે મોટા મૂર્ખા. ભાઈ આ તો ભાઈ ન્યાય બીજી જાતનો છે બાપા. અરે પ્રભુ તું ભૂલ્યો છો કેમ તેની એને ખબર નથી. અહીં તો કે છે તારા શુભ ભાવના ભાવે કંઈક બીજાને લાભ થાય એવું ત્રણ કાળમાં બનતું નથી. હા, એ શુભ ભાવને લઈને તારામાં અનર્થ પણ ઉત્પન્ન થાય છે. શાંતિ ઉત્પન્ન ન થતા અનર્થપણું પ્રયોજનમાં દુઃખ ઉત્પન્ન થાય છે. એ પોતે દુઃખ જ છે. થવું શું ક્યાં? એ રાગ પોતે પોતે દુઃખ છે. કોને કહેવામાં? તમે ન્યૂમાં પ્રશ્ન તો કર્યો કે આ વાત હવે અમને કેમ બેસતી નથી? કોઈ પ્રશ્ન કર્યો કે કોઈ ન્યૂમાં સદરમાં પાપ ના ભર છે, ના દુઃખ છે, અને આત્માનું નહીં કેમ બેસતી નથી? બધાને કેમ બેસતી નથી? ન્યૂમાં સદરમાં પ્રશ્ન થયો ભાઈ. સમજાણું કાંઈ? આમ ન્યાય અહીં અસ્થિકાયની વાત ચાલે છે. તું છો કે નહીં, કે અભાવરૂપ છો? અભાવરૂપ કોઈ વસ્તુ કહેવાય? તો ભાવરૂપ છે. અસ્થિકાય છે ને, અહીંયા અસ્થિકાય નો વ્યાખ્યા છે ને. અસ્થિ છે કાય, અસંગ પ્રદેશ પોતે અસંગ પ્રદેશી એની કાયો. આ શરીર બરી કાયાની નહીં, અસંગ પ્રદેશ. એક પોઈન્ટ પરમાણુ ને મૂકે તો જેટલી જગ્યાનો રોકે ને પ્રદેશ કહે, એવો આત્મા પોતાના અસ્તિત્વના ક્ષેત્રમાં અસંગ પ્રદેશી પાવો છે. એ એની કાય છે. આ શરીર એની કાય ને રાગ એની કાય છે જ નહીં. એક અસંગ પ્રદેશી કાયમાં અનંત આનંદ આદિ ભરેલા છે. વસ્તુ છે એમાં વસ્તુના સ્વભાવમાં વિકૃત કેમ હોય, અપૂર્ણતા કેમ હોય, ઓછપ કેમ હોય? સમજાય છે કાંઈ? ન્યાયથી તેને પકડવું પડશે કે નહીં? વસ્તુ પોતે છે. જીવ એક અખંડ સંપૂર્ણ દ્રવ્ય હોવાથી ખૂણામાં છે. ખૂણામાં જીવ એક અખંડ સંપૂર્ણ દ્રવ્ય હોવાથી તેનું જ્ઞાન સામર્થ સંપૂર્ણ છે. સંપૂર્ણ વિતરાગ થાય તે સંપૂર્ણ સર્વને મહા સિદ્ધાંત.
ગુલામભાઈ છે થોડામાં છે ઉગમણું પહેલું ઉગમણું પહેલું ઉગતો સૂર્ય ભગવાન આત્મા કેવો છે જુઓ. હા જીવ આ એક હો એક અખંડ અખંડ છે, ખંડ નથી, વસ્તુ છે ને આખી. સંપૂર્ણ દ્રવ્ય હોવાથી, વસ્તુ સંપૂર્ણ હોવાથી તેનું જ્ઞાન, જ્ઞાનથી વાત લીધી છે, આનંદ શાંતિ એ બધું સંપૂર્ણ સ્વરૂપ છે એનું. અને સંપૂર્ણ વિતરાગ થાય તે સંપૂર્ણ સર્વજ્ઞ થાય. રાગને ઘટાડી સ્વનો આશ્રય લઈ અને પહેલી દ્રષ્ટિમાં સંપૂર્ણતાને પ્રતીતમાં અનુભવમાં લે, પછી સંપૂર્ણમાં ફીરતા થતા અખંડ એકમાં ફીરતા થતા અખંડ એકતા પૂર્ણ કેવળ જ્ઞાનાદિ પ્રગટ થાય, એને સિદ્ધ પદ ને સર્વજ્ઞ પદ કહેવામાં આવે. સમજાય છે કાંઈ? યાદ રાખવાના ક્યાં છે? વસ્તુ છે આવી. હે બેન બે ચાર ચાર ચોખ્ખો 16 48 48 96 એમાં ફલા ખાસ એમાં યાદ ક્યાં રાખવું? તો આ પ્રમાણે વસ્તુ છે. હે હા હા અરે પણ એનો અભ્યાસ નહીં, અભ્યાસ નહીં, એની ચીજ છે આ અંદરમાં. કે છે સંસારી જીવનની તો વાત કરી કે પુણ્ય પાપના કારણને સેવી અને પુણ્ય પાપના કાર્યરૂપે ચાર ગતિમાં પોતામાં ચાર ગતિ ઉપજાવે છે. એ તો પહેલી વાત કરી 36માં. એ તો દુઃખ દેખા છે. પણ પરમાત્મા જીવ જયારે થાય છે ત્યારે શું થાય શકે છે? મુક્ત થયો ને, મુક્ત થયો તો વસ્તુથી મુક્ત થયો, ગુણથી મુક્ત થયો, કે નિર્મળ દશાથી મુક્ત થયો, કે મલિન દશાથી મુક્ત થયો? સમજાણું કાંઈ? મલિન દશાથી મુક્ત થાય છે અને નિર્મળ દશાથી પ્રાપ્ત થાય છે. સમજાણું કાંઈ? જેમ લીંડી પીપરમાં 64 પોરી તાકાત ભરી છે અંદર પીપરમાં, લીંડી 64 પોરી છે, એમાંથી વર્તમાનમાં કાળપ છે અને અલ્પ તીખાશ છે. એનો અલ્પ તીખાશ ને કાળપનો નાશ થઈ લીલપ અને પૂર્ણ તીખાશની પર્યાયની પ્રાપ્તિ થઈ. ત્યાં શું મુક્ત થયો છે? એ મલિન અને કાળપથી મુક્ત થયો છે કે પોતાની નિર્મળ પર્યાય થઈ એમાંથી મુક્ત થયો છે? નિર્મળ તો પર્યાય થઈ, તો જ પરી થઈ. 64 પોરી એટલે રૂપિયો, એટલે પોળાના જે શક્તિ 64 પોરી હતી. પીપરમાં આટલો દાણો ભલે હો, પણ શક્તિ ને સત્વનો સ્વભાવ તો 64 પર અંદર પ્રગટ થાય એવી શક્તિ છે કે જેથી ઘૂંટી પ્રગટ થાય એ પ્રાપ્તની પ્રાપ્તિ છે તે મળે છે અને આવે છે. ત્યારે અંદરમાં 64 પોરો જે તાકાત જે શક્તિ છે એની વર્તમાન દશામાં પ્રાપ્તિ થવી, એમાં અપૂર્ણતા અને મલિનતાનો નાશ થવો, એમાં વસ્તુનો નાશ ક્યાં થાય શકે છે? સમજાણું કાંઈ? એ તો મલિન દશાથી મુક્તિ થઈ, પણ નિર્મળ પૂર્ણ 64 પોરી શક્તિની વ્યક્તતાથી તો પ્રાપ્ત ઉત્પન્ન થયો છે. સમજાણું કાંઈ? એમ ભગવાન આત્મા લીંડી પીપળ તો આવડી નાની જળ છે એનો દાખલો. એ તો જળ રજકણ છે, તે પણ ઘણા રજકણનું દળ છે. આ તો એક જ દ્રવ્ય છે, એટલે એનું એક જ સામર્થ્ય પરિપૂર્ણ અનંતર છે. એવા સ્વભાવને ભૂલી અને એકલા પુણ્યને પાપના વિકારી ભાવથી જીવન ગાળવું એ મિથ્યા જીવન, દુઃખ જીવન, સંસાર જીવન છે, બહિરાત્મ જીવન છે. એ નિગોઠથી માંડીને મિથ્યા દ્રષ્ટિ 9મી ગ્રીવે ગયો એ જીવને જીવે છે. હવે જયારે સાધક થાય છે ત્યારે ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ આનંદ છે એવી દ્રષ્ટિ થતા
શુદ્ધતાની નિર્મળ પર્યાયથી અપૂર્ણ નિર્મળ પર્યાયથી જીવન તે સાધકનું જીવન કહેવામાં આવે અને નિર્મળ પૂરણ પર્યાયની પ્રાપ્તિનું જીવન એ સિદ્ધનું જીવન છે. 64 કોરીમાંથી 50 નું જીવન થાય એ અપૂર્ણ છે. 64 કોરી પૂરી પ્રગટ થાય પૂરી છે. એમ પરમાત્મા આ આત્મા સિદ્ધ થતા પોતાના આનંદને જ્ઞાનથી શક્તિ રૂપે સ્વભાવ રૂપે સત્વ રૂપે પરિપૂર્ણ એક રૂપ અખંડ રૂપ છે. એને એકાગ્રતાથી કૂઢતા દશામાં પરિપૂર્ણતા પ્રગટ થઈ એનું સિદ્ધ દશા. એમાં જીવનું દ્રવ્યપણું રહ્યું, ગુણપણું રહ્યું અને પર્યાયપણું રહ્યું, ત્રણેય રહ્યું છે. સિદ્ધમાં પર્યાયપણું રતન છે કે નહીં? પર્યાય પણ એનો પર્યાય ધર્મ સ્વભાવ છે. કહેતો હતો ને મારી પર્યાય તો હજી સિદ્ધમાં ઓળગી છે, પીછે પડી હે, ખબર ન મળે બિચારાનું. ભાષણ કરે મોટા મોટા, દાઢી રાખે લાખોપતિ માણસ 2-5 લાખ હોય, બંગલો 2-4 લાખનો, અને એની આબરૂ મોટી બાજમાં કહેવાય. ભાષણ જો લૌકિક કાર્યકર્તા તરીકે જો મોઢા પડે તો પૈસા વાળો માણસ એને ક્યાં સ્વાદ છે? જુઓ, અરે ભલે ગપ્પા કેતો જ ના બિચારો ગોપાલમાં ગ્રસ્ત છે માણસ. મહિલા ભગવાન દાસ મહિલા પર્યાય તો કે હજી વળગી રહી, હવે જૈન કહેવાય. હવે તારણ સ્વામીના ભગત એને ખબર ન મળે. અને ભાષણો કરે આ લોકના એવા કરે ને લોકો તો ઓહો ભાઈ કયું મખે ને બધી ભ્રમણા છે. ભ્રમણાનું ભાષણ કરવા આવ્યો છું કઈ ત્યાં એ તો આની આવી આ ભ્રમણા એની આવી ભ્રમણા એ કહેવા ને ભ્રમણા એ તો ગમે ઠીક કરી અમારી લાયકાત પ્રમાણે આ પ્રવૃત્તિ હોય છે. પણ પ્રવૃત્તિની વ્યાખ્યા શું? શું આ શરીરની પર્યાયની પ્રવૃત્તિ તમારે કરવી છે? કરી શકો છો? બોલવાની તો જડની પર્યાય છે. એ પ્રવૃત્તિ તમારાથી છે. તમારા અસ્તિત્વમાંથી એ ભાષાનો પર્યાયનો અસ્તિત્વ ઉઠે છે. તમારી પ્રવૃત્તિમાં એટલો પેલો વિકલ્પ થાય કે આનું આમ થાય, આનું શુભ. એ શુભ રાગ છે તો દુઃખ છે. બધા વધારે બધા એવા હોય. છોકરો પરણીને આવે તો વધારે છે કે નહીં? બેડમાં નાખ્યો બોલો કે ને સમજાને. એ બધું બતાવે કઈ એમાં આવે છો ને. હે દાદુ કહે કીધું દાદુ દુનિયા બાવરી ખોટા કરે ગલ. આ ગાડે બહારીને હેડ લાવ્યા ને જાણે જીત્યા ટોડર મલ. બાયરી જ આવે એમાં કઈક ઉપાડ્યો ને એમાં 2-5 લાખ લઈને આવ્યો હોય. શું કેવાય એનું? કરિયાવર. હા ગુડે નથી આંબળ ને મહાણના કરિયાવર છે સારા. ભગવાન તારી જાતમાં શું છે? તારા ખજાને ખોટ નથી. એ તો અનંત આનંદનો નાદ છે. એની જેને ખબર્યું નથી એ બહારમાં આ લઈને આવ્યા. હા જાણે હવે તો ટોડર મિલ જીત્યા ટોડર મલ. ગાડે બેસીને હેડ લાવ્યા. હવે થયું 2-4 પગ થયા. પશુ થયો. પેલા 2 પગ હતા, 2 પગ વાળો હતો. બાયડી તે 4 પગ વાળો થયો, પશુ થયો. એમાં છોકરો થાય 6 પગ વાળો થયો. 6 પગ વાળો કોણ કીધું? ભમરો. ભમરા ને 6 પગ હોય ભાઈ. હે વર્ણી જે નવ નાખ્યું છે. હા 6. અને એ પાસે બીજો છોકરો થયો. 2 છોકરા થયા. છોકરાને પરિણામ 8 પગ થયા. કરોડિયો થયો. 8 કરોડિયા 8 પગ હોય. એ ભીખાભાઈ
વર્ણિજે નાખ્યો તો અટકેલો સમીક્ષા ના 2 પગ 4 પગ 6 પગ ને 8 પગ થયેલું. હવે કરોડ ઊંચાઈ ગયો 8 થયો છે. હવે છોડીનું આમ કરવું મોટી થઈ છે એના પ્રમાણે આપણી કુળની આબરૂ પ્રમાણે વર ગોતવો જોઈએ. સાધારણ નો હોય. સમજાય છે ને, આપણી કન્યા મોટી, આપણે 25 લાખના 50 લાખના તો ભણેલો આવ્યો હોય વિલાયતમાંથી ને નહીં, મોટી ઉંમરનો હોય, કારણ 25-30 વર્ષ થાય ત્યારે આવ્યો ને ભણીને આવ્યો એવો ગોતે ને પછી ગોતી નહીં. હેરાન થાય. માખણ ચોપડે કેટલા ત્યારે માન ઓલો હા પાડે છે. આ દુઃખના દરિયામાં ઊંચાણા છે અને માને છે કે મેં સુખી. આદણીજી એને તમારા મોટા આબલું વાળા બહુ લાંબા ગોતવું પડે હરખું. હા, હરખું ઘર હોય, હરખું ઘર હોય, સાધારણ નમાલો ઘર હોય, સાધારણ નમાલું ઘર હોય તો તમને કન્યા દેતા આવડી નથી. આટલી આવડત નથી તમારા ઘર પ્રમાણે. હવે ઘર શું કહેવાય સાંભળ ને. હા, ગાડે બેહાડીને હેડ લાવ્યા ને જાણે જીત્યા ટોડર મલ. 4 પગ થયા ને એના નભાવની મમતા ને ભ્રમણાનો પાર ન મળે. ભગવાન ભૂલી ગયો પોતાની જાત. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. જો શ્રીમદે કહ્યું છે નહીં, નાની ઉંમરમાં 16 વર્ષે બહુ ખંડમાં હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. હું કોણ છું કે આત્મા. ક્યાંથી થયો કે છે એ થાય ક્યાંથી છે. ખરું સ્વરૂપ શું છે? ખરું સ્વરૂપ તો જ્ઞાન ને આનંદ છે. કોના સંબંધે વળગણા છે રાખું કે પરહરું, એનો વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. 16 વર્ષે કે છે જ્ઞાન સિદ્ધાંત તત્વ, આત્માના જ્ઞાનના તત્વ સિદ્ધાંત અનુભવ્યા. ઓહો, ભગવાન આત્મા તો સચ્ચિદાનંદ આનંદ શુદ્ધ પવિત્ર છે ને. વિકાર વિકૃત ભાવથી દુઃખરૂપ પર મેલ અને આતુરતા એમ સિદ્ધાંતના તત્વો જે વસ્તુ છે એને નિર્ણય થતા સ્વભાવ સન્મુખનો આશ્રય થાય અને વિભાવનો આદર ટળે. આ ત્યારે સચના સ્વભાવનો સ્વીકાર થયો કહેવામાં આવે. સમજાણું કાંઈ? એવા સ્વભાવના સ્વીકારવંતને પૂરણ પ્રાપ્ત દશા થાય ત્યારે ત્યાં જીવપણું રહે છે કે નહીં, એ અહીં પ્રશ્ન છે. દ્રવ્યપણે શાશ્વત છે. જો દ્રવ્યપણે શાશ્વત છે તો જીવ પણ સિદ્ધમાં શાશ્વત છે. દ્રવ્યપણું સિદ્ધમાં પણ છે. સમજાણું કાંઈ? જેમ સંસારમાં પણ દ્રવ્યપણે તો છે ને કાયમ, એમ સિદ્ધમાં પણ દ્રવ્ય વસ્તુ તરીકે તો શાશ્વત છે. સમજાણું કાંઈ? નિત્ય દ્રવ્યમાં પર્યાયોનો પ્રત્યેક સમયે નાશ થાય છે. એવું શું કે છે કે ક્ષણે ક્ષણે અવસ્થા બદલાય છે. પ્રત્યક્ષ દેખાય છે ને. નિત્ય વસ્તુ હોવા છતાં તેની દશામાં અવસ્થા બદલાયા કરે છે. તો બદલવાપણું જો ન હોય તો જીવપણું રહેતું, માટે સિદ્ધમાં બદલવાપણું પણ રહે. દ્રવ્યપણે જીવ શાશ્વત છે સિદ્ધમાં, અને પર્યાયપણે અવસ્થા બદલે છે. આનંદનો અનુભવ સમયનો તે બીજે સમય રહેતો. આહા, સંસાર દશાનો નાશ અને પરમાત્મા દશાની ઉત્પત્તિ એવી પર્યાય ઉપજે છે ને પેલી પર્યાય જાય છે. એવું જ વસ્તુનું એવું જ સ્વરૂપ છે. તો સિદ્ધમાં પણ આ જીવનું આવું જીવપણું દ્રવ્ય નિત્ય છે ને પર્યાય અનિત્ય ક્ષણે ક્ષણે બદલે છે. એવું ત્યાં ઘટે. જીવ હોય કે આવું હોય. અરે
પર બદલે કે ઘટે એની અહીં વાત લેવી નથી. વસ્તુ પોતે ધ્રુવ છે, છતાં એની દશામાં પલટો બદલવું થયા જ કરે છે. બદલવું ન થાય તો કાર્ય શુદ્ધ ન થાય ને અશુદ્ધ ટળે નહીં. સમજાણું કાંઈ? તો કે છે નીત દ્રવ્યમાં પછી પાછાયું છે. હા, પર્યાયોનો અવસ્થાનો પ્રત્યેક સમયમાં જયારે વિચાર બદલાય છે તો નાના કાળમાં જ વિચાર બદલાય છે. અને વિચાર બદલાય એટલે પહેલી સમયની વિચારધારા ગઈ, બીજા સમયની વિચારધારા થઈ. એવો જ દ્રવ્યનો પર્યાય સ્વભાવ છે. એવો સ્વભાવ સિદ્ધમાં પણ દ્રવ્ય પર્યાય ન્યાય પણ પલટે છે એમ કે છે. સિદ્ધપણું છે એ તો પર્યાય છે, એ કઈ ગુણ નથી. ગુણ તો ત્રિકાળી છે. સંસાર પણ ગુણ નથી, અવગુણની પર્યાય વિકૃત દશા છે. એ વિકૃત દશાનો વ્યય થઈને નિર્મળ દશાની ઉત્પત્તિ થાય છે. એવો જ દ્રવ્યનો સ્વભાવ છે. જો આવો સ્વભાવ છે સિદ્ધમાં પણ તે ઘટે છે એમ કે છે. જીવનું જીવપણું આવું છે એ સિદ્ધમાં પણ ત્યાં ઘટે. આવું ન હોય તો જીવપણું જ સિદ્ધ થતું. સમજાણું કાંઈ? આ શું કામ છે? ત્રીજો બોલ. દ્રવ્ય સર્વદા અભૂત પર્યાય રૂપે ભાવ્ય થાય છે. ભવિષ્યની પર્યાય રૂપે થવા લાયક રૂપે પ્રણમે છે. બરાબર છે? જીવ આનંદ આદિની નવી પર્યાય પણ પ્રણવાને લાયક છે. એવું સિદ્ધમાં પણ છે. કેમ છે? સમજાણો શું કીધું? આ સર્વદા ભૂત પર્યાય વસ્તુ પણ રહી, સર્વદા નહીં થયેલી એવી પર્યાય પણ પ્રણમે છે. ભૂતકાળની પર્યાય થઈ ગઈ પણ પ્રણમે થાય નહીં, ભવિષ્યપણે થયા જ કરે છે. એવો જ એનો સ્વભાવ. શું કીધું? દ્રવ્ય સર્વદા અભૂત એટલે નહીં થયેલી નવી કેમ પર્યાય બદલાય છે. વસ્તુ દ્રવ્ય નિત્ય છે, અવસ્થા બદલાય છે તો નહીં પરણમેલી દશા રૂપે પરણમે છે. ક્યાં સુધી? અનંત કાળ. સર્વદા શબ્દ છે ને, ભવિષ્યમાં આવે સિદ્ધની પર્યાય પ્રણમતી અટકી ગઈ, છેલ્લી પર્યાય આવી ગઈ સિદ્ધની. એમ છે કે નહીં? છેલ્લી એટલે શું? વસ્તુ છે અને વસ્તુનું બદલવું છે. એ બદલવું ને દ્રવ્યપણું સર્વદા રહે છે. તો સિદ્ધમાં પણ તે નિર્મળ થયેલી પર્યાય નવી પ્રણમતા સુધાર્યા કરે છે. અહીં સંસારમાં પણ વિકારનો અનુભવ નવો થતા શકે છે. નવો વિકારનો અનુભવ. ત્યાં નિર્વિકારી પર્યાયનો નવો અનુભવ થતો ભવિષ્યમાં નહીં થયેલી પણ પ્રણમે. મારે સમજાણું કે નહીં? આમાં તો ન્યાયથી તો વાત આવે છે ભાઈ. હવે પણ હવે શું થાય? જેને જે કંઠે ગયો નથી એને એ લાગે હાવ જેવું લાગે, હાવ જેવું આથી શું છે આખી. હા, જેઓને આચાર્યો એ કામ કર્યા છે ને, હા ગજબ કામ છે. 38 ગાથામાં આત્માની સંસાર દશાનું વર્ણન 36માં કર્યું. એ પોતે વિકારના પરિણામના કારણપણે પ્રણમતો કાર્યપણે ગતિને પોતામાં ઉપજાવે છે. એ રીતે સંસારમાં સદાય પરિણમન વિકારનું દુઃખનું થયા કરે છે. ત્યારે હવે સિદ્ધ થયો એમાં પણ પરિણમન તો સદાય છે.
દ્રવ્ય સદાય છે, પરિણમન સદાય છે. એ પરિણમન ભવિષ્યનું નથી થયું તે નવું નવું પરિણમ્યા જ કરે છે. ચોસઠ કોરી પર્યાય પ્રગટ થઈ પીપરમાંથી, પણ એ ખરેખર એવી ને એવી દેખાય પણ નવી નવી થાય છે. જેવો આ શરીર, જો આ અવસ્થા દેખાય છે, આવી નવી લાગે છે, એવી નવી નથી. એક સેકન્ડના અસંગ ભાગમાં એક સમયમાં આ પર્યાય નવી નવી થયા કરે ને જૂની જાય છે, પણ સદ્રશ જેવું લાગતા એવી ને એવી છે એમ લાગ્યા કરે. અને એવી જો ન હોય તો એની સ્થૂળતા જે કઠણ છે નરમ પડી ગઈ, લીલરી થઈ. એ પર્યાય ક્ષણે ક્ષણે બદલતી ન હોય તો લીલરી થઈ ક્યાંથી? અને નાનામાં નાના કાળમાં બદલવું ન હોય તો બે સમય બદલે એનો અર્થ શું? જેનો બદલવાનો સ્વભાવ છે તો એક જ સમય બદલે છે, પણ સૂક્ષ્મતા પકડવામાં એને ન આવે એટલે એમ લાગે કે આવીને આવી આંગળી છે. એમ નથી. અંદર જે પરમાણુ છે એને પરમાણુના ગુણ છે એ નિત્ય છે, પણ આ અવસ્થા છે તો ક્ષણે ક્ષણે નવી નવી થયા કરે છે. આમ છે, આમ થઈ, આમ થઈ, આ થઈ, ઈ પર્યાય નવી નવી થયા કરે છે. સમજાણું કાંઈ? આમ તો હરખી નથી લાગે. જો આવી આંગળી કેટલા વર્ષથી આમ વેઠો આ વેઠો વેઠો એવો ને એવો લાગે છે. આ જેવો ચીકણો આ છે એવો વેઠો ચીકણો ન લાગે. આમ આંખો ખરો ને આંખો એવો ને એવો લાગે. એક સેકન્ડના અસંગ ભાગમાં તેમાં પલટો મારે છે, પણ સ્થૂળ દ્રષ્ટિ વાળા સદ્રષ્ટાને દેખીને આની આ દશા છે મને છે. સમજાણું કાંઈ? એમ સિદ્ધમાં પણ જયારે દ્રવ્ય સિદ્ધ નિત છે, પર્યાય બદલે છે, તો એ પર્યાય નવી નવી આનંદ રૂપે નવી ચિદાનંદની પર્યાય પણ થયા કરે. એમ કે થવા યોગ્ય દેખો, દ્રવ્ય સર્વદા અભૂત એટલે નહીં થયેલી પર્યાય રૂપે થવા યોગ પરિણમમાં યોગ રૂપે થાય છે. તો સિદ્ધમાં પણ આનંદ ને કેવળ જ્ઞાનની પર્યાય નવી નવી થવા યોગ થયા કરે. ભારી કામ બેહવું અંદરમાં. આ તો ભેગું છે, આ તો હાડકા છે, આજ્ઞા આ તો જડ છે. બોલો ચૈતન બિંબ જે જ્ઞાન નો પિંડ છે એમાં વાત બેહવી જોઈએ. જ્ઞાનમાં જ્ઞાન થવું જોઈએ. આ કઈ જ્ઞાન નથી, આ તો માથું જડ છે. જાણનારો જો પછી એને કે ત્યારે આનું શું કરવું કોણ જાણનારો ન મળે. માથું પીડ્યું ને બોલ્યો આનું શું કરવું? આ 10,000 રૂપિયા દીકરીને નામે તમે લખ્યા છે ને મારે હમણાં દેવા કે વ્યાજો દેવું, કેટલા વરે દેવું? જાણનારો ન મળે. માતા ભેગા ને 50 વાત કરે કોણ સાંભળે? જડ સાથે બોલો જાણનારો જ્ઞાન સ્વરૂપી પ્રભુ, જેમાં જ્ઞાનમાં ભાન થતું એ તો ગયો. આ શરીર રૂપે નહોતો, શરીરમાં નહોતો, શરીરના હોવાપણાને લઈને નહોતો, એ તો પોતાના હોવાપણે લઈને હતો. સમજાણું કાંઈ? મારી આવી કઈ ધર્મ કથા ઓલી કરતા દયા પાવી, ભરત પાવા, અપ્પા કરવા, પોવા કરવા, 2-4-5 પુસ્તકો બનાવી દેવા કે પૈસા ખર્ચવા. આવું સમજાય તો ખરું ઊંધું? હે કરી શકે નહીં, કરી શકું એમ માને ઊંધું છે. દ્રવ્ય સર્વદા એટલે ભવિષ્ય જ્યાં સુધી દ્રવ્ય પોતે રહે છે ત્યાં સદા તેમાં ચિદાનંદની પરિણતિ નિર્મળાનંદ થયા જ કરે છે.
ભવિષ્યની પર્યાય થયા જ કરે. એવો જીવનો સ્વભાવ છે તો જીવનો સ્વભાવ સિદ્ધમાં પણ એવો રહે છે એમ કે છે. જીવનું જીવ પણ સિદ્ધ કરવું છે ને. જીવો ત્યાંથી પડ્યું છે ને 28મી ગાથા, પછી ચેતયિતા પછી લેશે. ચેતયિતા પછી જ આવે છે. બસ 38 ગાથામાં બીજો બોલાવે છે. 38માં જીવનું જીવ પણ સિદ્ધ પૂરું કર્યું. સમજાણું કાંઈ? ભાઈ આ તો આત્માની ભાગવત કથા છે. એ કથા સાંભળવામાં પણ જરી એને ઘણી યોગ્યતા અને જરી એકાગ્રતા. અનંતકાળથી એની ચીજ શું છે એવું એને સાંભળ્યું નથી. શાસ્ત્ર તો એમ કે છે સાંભળ્યું નથી. તારી જાતમાં ઉલટા સુલટા પણ શું છે ને સ્વભાવનું કાયમ પણ શું છે એ વાસ્તવિકપણે તે સાંભળ્યું નથી. સાંભળ્યું હોય તો જાગ્યા વિના રે એમ કે છે. સમજાણું કાંઈ? ચોથો બોલ. દ્રવ્ય સર્વદા ભૂત પર્યાયપણે અભાવ્ય. વસ્તુનો એવો સ્વભાવ છે કે જે ગઈ અવસ્થા ગઈ એ રૂપે હવે થાય. સમજાણું કાંઈ? ગયા કાળમાં વર્તમાનથી માંડીને ગયા કાળમાં જેટલી અવસ્થાઓ થઈ એ અવસ્થા પણ હવે ન થાય. તો ગઈ સમજાણું કાંઈ? દ્રવ્ય સર્વદા ભૂતના ગયા કાળની પર્યાય રૂપે નહીં સમાયું છે. તો સિદ્ધમાં પણ એમ છે એમ કે છે. સમજાણું? સિદ્ધમાં પણ જે થઈ ગઈ પર્યાય એ પણ હવે થાય નહીં. નવી નવી થાય. થઈ એ રૂપે ન થાય, થઈ ગઈ રૂપે ન થાય, નહીં થઈ રૂપે થાય. અરે આવું વસ્તુ શું છે? સિદ્ધ અસ્તિત્વ સિદ્ધ કરવાના ન્યાય મૂક્યો સાપો. ચાર બોલ થયા. પાંચમો બોલ. દ્રવ્ય અનદ્રવ્યથી સદા શૂન્ય છે. જે કોઈ તત્વ હોય તે પરથી અભાવ સ્વરૂપ હોય. શૂન્ય એટલે પરથી અભાવ સ્વરૂપ ન હોય તો પોતે પર બે એક થઈ જાય. દ્રવ્ય અનદ્રવ્યોથી ભગવાન આત્મા કે કોઈ પણ પરમાણુ અનદ્રવ્ય એટલે પોતાના તત્વથી અનેરા તત્વોથી શૂન્ય છે, ખાલી છે. આ આંગળી છે એ આ આંગળીથી ખાલી છે, શૂન્ય છે. આંગળીનું આંગળીપણે પરિપૂર્ણ છે અને આ આંગળીમાં આ આંગળીનું શૂન્યપણું છે, ખાલી છે. આંગળી આમાં છે એમ એક દ્રવ્યમાં દ્રવ્યપણાના પોતાના અસ્તિત્વપણે શૂન્ય નથી, અશૂન્ય છે, પૂર્ણ છે, પરદરથી શૂન્ય છે. આવો દ્રવ્યનો સ્વભાવ છે તો સિદ્ધમાં પણ એમ રહે એમ કે છે. જીવનું જીવ પણ શું પણ સિદ્ધ કરવાની સમજાય છે. આમાં વસ્તુ અનદ્રવ્યોથી એટલે અનવસ્તુથી તો સદાસન છે. ભગવાન આત્મા કર્મ શરીરથી તો ખાલી છે. આત્મા ખાલી છે કે ભરેલો છે? આ શરીર વાણી પણ જે શરીર પણ રહ્યું છે એ શરીરથી આત્મા ખાલી છે. શરીર આત્મામાં શરીરનું શૂન્યપણું છે. આત્મામાં શૂન્યપણું ન હોય તો સ્વને બે એક થઈ જાય. ન્યાય સમજાય છે? પરનું સ્વદ્રવ્યમાં શૂન્યપણું અભાવપણું હોય તો પોતે અને પર બે ભાવપણે એક થઈ જાય. એમ હોઈ શકે નહીં. સમજાય છે કાયામાં? હા, સદાસન અનાદિ અનંત સ્વદ્રવ્ય પરદ્રવ્યથી શૂન્ય છે. હવે પરદ્રવ્યથી શૂન્ય છે એ પરદ્રવ્યનું શું કરે?
આ વાણીનું હાલવાનું આ બોલવાનું હમણાં સંભાળ સવારથી ઉઠે છે કેટલું ધ્યાન રાખે જો નાય પછી પટિયા પાડે પછી મોઢું જોયા કાચમાં નાખવા અત્યારે બહુ કરે છે શું કહેવાય અરીસામાં જોઈ લો ને એમ લ્યો પટિયામાં પછી બધું કરે બે ભાગ પડે વાવ ના પાડે છે ને આની કોણ ના આમ નાની કોણ ના તેલ ચોપડે પછી ન મળે પાણી ચોપડે બિચારા ઓલી તો ટોપી ઢાંકમાં રહેતી નહીં એટલે બહુ વાંધો નતો ને હવે ઉગાડામાં થાય એટલે ઉડે ફટફટ પવનથી ઉડે એટલે એને તેલ બેલ ચોપડવું જોઈએ ને ઉપાધિ વધી ગઈ એને કે છે પણ એ પરદરથી શૂન્ય છો સ્વદ્રવ્યમાં પરદ્રવ્યથી ખાલી સ્વદ્રવ્ય છે પણ પોતાથી ભરત પૈસા એ પરદ્રવ્ય છે ને સ્વદ્રવ્યમાં પરદ્રવ્યની શૂન્યતા છે આત્મામાં પૈસા નથી કેમ છે આત્મામાં કર્મ નથી આત્મામાં શરીર નથી આત્મામાં પૈસા નથી આત્મામાં બાયડી છોકરા કોઈ ચીજ આત્મામાં નથી એનાથી તો શૂન્ય છે જયારે પરથી શૂન્ય છે તો તે દ્રવ્યનું ટકવું બની શકે છે તો સિદ્ધ પણ પરદ્રવ્યથી શૂન્ય છે જેટલા બીજા સિદ્ધો છે એનાથી પણ એક સિદ્ધ શૂન્ય છે હા 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 ભાષા તો જુઓ સિદ્ધપણામાં જીવપણું સિદ્ધ કરે છે સમજાણો અનંત સિદ્ધો છે ને તો બીજા સિદ્ધોથી એક દ્રવ્ય શૂન્ય છે હા દ્રવ્ય સ્વદ્રવ્યથી સદા અશૂન્ય છે દ્રવ્ય પદાર્થ પોતાથી પરિપૂર્ણ છે અશૂન્ય એટલે શૂન્ય નથી સંપૂર્ણ છે સમજાણું કાંઈ દરેક દ્રવ્ય ત્યારે આવું જયારે સ્વરૂપ છે તો સિદ્ધમાં પણ આ રીતે ઘટે માટે સિદ્ધમાં આવું જીવ પણ કેમ સિદ્ધ કરે છે સમજાણું કાંઈ દ્રવ્ય એટલે વસ્તુ સ્વદ્રવ્યથી પોતાના વસ્તુથી સદા ભરેલી છે અશૂન્ય છે પોતાના જ્ઞાન દર્શન આનંદથી ભગવાન ભરેલો છે પરથી ખાલી છે સ્વભાવથી શૂન્ય નથી સ્વભાવથી અશૂન્ય છે એટલે પરિપૂર્ણ છે હા 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 તો સિદ્ધ ભગવાન પણ સ્વભાવથી પરિપૂર્ણ છે અને પરસિદ્ધથી શૂન્ય છે બે સિદ્ધ એક થઈ જાય એમ નથી એમ કે છે સમજાણું કે આ અનંતમાં અનંત ભળી ગયું એમ નથી કેતા માણસ જ્યોતમાં જ્યોત મિલાઈ એ ના પાડે એમ નથી તને ભાન પરદ્રવ્યથી તો જીવ શૂન્ય છે સિદ્ધમાં પરદ્રવ્યથી તો શૂન્ય છે અનંતા બીજા આત્માઓ અનંતા સિદ્ધો અનંતા પરમાત્મા નિગોદના આદિ જીવો એનાથી એક સિદ્ધ શૂન્ય છે ખાલી છે અભાવરૂપ છે શૂન્ય કહો કે અભાવરૂપ કહો અને પોતાના ભાવથી દ્રવ્યથી તે અશૂન્ય છે એટલે ખાલી નથી પોતાના ભાવથી ભરેલો છે તો સમજાણું કાંઈ જયારે આવું જે વસ્તુનું સ્વરૂપ છે તો સિદ્ધમાં પણ એવું જ ઘટે એમ સિદ્ધ કરે છે બે બુદ્ધિના છે